આજે બપોરે 12:50 જે સમય હતો અને જે સમયમાં હું તમને બતાવવા માંગીશ કે જે સુરતના જે અમરોલીના વતની હતા પણ સુરત હાલ રહેવાસી છે અને સુરતથી સીધા જેઓ પોઈચા ફરવા આવ્યા હતા અને ફરવા આવ્યા બાદ જે લોકો નદીમાં નાહવા પડ્યા હતા હું તમને આજે પણ દ્રશ્યો બતાવીશ. અત્યારે હાલ પણ જે ન્યૂઝ 18 ગુજરાતીમાં એક્સક્લુઝિવ જોઈ શકો છો કે જે આ નાવડી છે આ નાવડીમાંથી લોકોની શોધખોળ ચડી રહી છે. જે 8 વ્યક્તિ નાહવા પડ્યા હતા જેમાં 2 વ્યક્તિ પહેલા પડ્યા પછી જેના બચાવવા જતા લગભગ 8 જેટલા વ્યક્તિ ડૂબાય એમાંથી એક વ્યક્તિને સ્થાનિક નાવિકોએ બહાર કાઢ્યા છે અને આ સ્થાનિક નાવિકોએ બહાર કાઢતા લગભગ 7 જેટલા હજુ પણ લાપતા છે. જોકે પોલીસ નર્મદા પોલીસ અહીંયા ગાડી ખડે પગે આવી ચૂકી છે અને કહી શકાય કે જે વારંવાર આવા ઘટના બને છે ત્યારે ઘટનાઓમાં જે લગભગ ગયા સાલ પણ 5 જેટલા ડૂબાઈ ગયા હતા. જે સુરતના જે વ્યક્તિ છે જે વતનીઓ લગભગ 7 જેટલા હજુ અંદર લાપતા છે અને જેની શોધખોળ શરૂ છે ત્યારે કહી શકાય કે હાલ જે અહીં સ્થાનિક પોલીસ તો આવી ચૂકી છે પરંતુ હજુ તરવૈયા નથી આવ્યા. એનું કારણ એ છે કે આરડીઆરએફની જે ટીમો છે એસડીઆરએફની ટીમો છે હજુ સુધી પહોંચી નથી. જે આ પોઈચા ઘાટ છે ને પોઈચાથી સામે કિનારો જે પડે છે ડભોઈ એટલે વડોદરા જિલ્લામાં છે પરંતુ જે પોઈચા ઘાટની જે વડોદરાની ઘટના બન્યા બાદ જે નાવિકો છે એ નાવડીઓ બંધ કરી દેવામાં આવી છે જેને લીધે આ મોટી ઘટના બની હોય હાલ એવું લાગી રહ્યું છે. કારણ કે જે નાવિકો હતા એ અહીં કોઈ હતું નહીં પરંતુ સ્થાનિક નાવિકો જે નજીકમાં રહેતા હોય જેઓ લોકો દોડી આવી અને એકને તો બચાવ કર્યો છે પરંતુ હાલ સ્થાનિક તંત્ર દ્વારા નાવિકો અને તમામ નાવડીઓ બંધ કરી દેતા મોટી ઘટના બની છે. જો નાવિકો હોત તો એમનો જીવ બચી શકત. અત્યારે 7 જણા જે છે એ લાપતા છે. આપણે એક નાવિક સાથે વાત કરીએ કે ખાસ જે નાવડીઓ બંધ કરી દેવામાં આવી છે જેની આ મોટી ઘટના કહી શકાય કે અને જે પ્રવાસી હતા તેમની ઘટના કહી શકાય. જે આ નાવિક છે તેમની સાથે વાત કરીએ. તમારી નાવડી કેટલા સમયથી બંધ છે અને આ ઘટના કેવી રીતે બની? હલો, કેટલા સમયથી બંધ છે? ચાણોદની નાવડીઓ બધી બંધ જ છે સાહેબે. હવે ગયા હતા રાજપીપળા જિલ્લામાંથી પણ ના પાડેલી કઈ કરી આવવાનું નહીં એટલે બધી બોટો ટોટલી બંધ જ છે. આ ઘટનામાં તમે જે એક વ્યક્તિનો બચાવ કર્યો છે કઈ રીતે બચાવ કર્યો છે? કેટલા વ્યક્તિ હજુ અંદર છે? એટલે અમે સામેના કિનારેથી જોયું ચાણોદના કિનારેથી કે અહીં ઘડી 2-3 જણ ડૂબે છે. 2 જણ દેખાતા હતા પછી અહીં ઘરે આવીને 1 જણ બચી ગયો છે. બીજા 7 એમના કહેવાથી 7 જણ અંદર પાણીમાં છે. બિલકુલ નાવિકની વાત પણ આપણે સાંભળી કે જે 7 લોકો છે હજુ પણ લાપતા છે. એટલે કહી શકાય કે જે આ જે ઘટના છે મોટી ઘટના છે જે વડોદરા ઘટના બાદ આજે નર્મદા જિલ્લામાં બની છે. એટલે અહીં કોઈ નાવડીવાળા જે નજીકના જે છે એ અહીં હોતા નથી અને જેને લઈ આ જે પ્રવાસીઓ છે જે નાહવા પડતા હોય છે અને જેને બચાવવા માટે કોઈ તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા. એટલે અહીં આગળ બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા કે કોઈ નાહવું નહીં પડ્યું. પરંતુ જે વાત એ છે કે જે તંત્ર પણ છે જેની નિષ્કાળજી કહી શકાય કે જે અહીં ખડે પગે રહેવું જોઈએ તે રહેતા નથી. કારણ કે જે ડુબાણ વિસ્તાર છે આ મોટો ડુબાણ વિસ્તાર અહીં ગણવામાં આવે છે. ખાસ કરીને હું તમને બતાવીશ કે માત્ર જે નર્મદા જિલ્લાની પોલીસ તંત્ર જ અહીં આવી ચૂકી છે. પોલીસ તંત્ર દ્વારા જ ખાલી સિક્યોરિટીને પરંતુ જે ફાયર બ્રિગેડની ટીમ જોઈએ એનડીઆરએફની ટીમ જોઈએ એ અત્યાર સુધી અહીં નથી આવી ચૂકી. એનું કારણ એ છે કે જે ઘટના 12:50 બની છે અને 12:50ની ઘટના અત્યારે લગભગ 2 વાગ્યા છે. એટલે 1.5 થી 2 ગાળા જે 2 કલાકનો જે સમય ચૂક્યો છે પરંતુ હજુ તંત્ર જે એમની નિંદ્રામાંથી જાગ્યું નથી અને કોઈ પણ જાતની અહીંયા કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે કહી શકાય કે પ્રવાસીઓ તો ભલે ભૂલમાં નાહવા પડે છે પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ કાળજી ના લેવાતા આજે આ ઘટનાઓ બની છે. પરિવાર છે પરિવાર અહીંયા છે અને પરિવાર પર જાણે આપ ફાટી ચૂક્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જે લોકો ડૂબ્યા છે એ ડૂબવાના જે લગભગ 7 જણા છે એ હજુ પણ લાપતા છે. આ હું તમને બતાવીશ કે એમના પરિવાર જ છે એમની સાથે પણ આવેલા હતા અને એમની સાથે જ રહ્યા છે. અને જે લોકો જે પરિવાર જે અહીં છે એ લોકોના માથે હાથ ફાટી ચૂક્યો છે કારણ કે લગભગ 7 જેટલા લોકો હજુ લાપતા છે. અને ખાસ વાત કરીએ તો જે અહીં સ્થાનિકો તરવૈયા છે તરવૈયા અને જે સ્થાનિકો છે તે જ છે પરંતુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને તંત્ર દ્વારા કોઈ પણ તરવૈયાને અહીં મોકલવામાં નથી આવ્યા. નથી ફાયર બ્રિગેડની ટીમ આવી નથી એનડીઆરએફની ટીમ આવી. માત્ર પોલીસ જે છે પોલીસ જ પહોંચી છે. એટલે કહી શકાય કે જે તંત્રની નિષ્કાળજીને કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. એટલે સીધો આરોપ જે સ્થાનિકો છે અને જે લોકો પરિવાર છે જેઓ તંત્ર પર કરી રહ્યા છે એ લોકોની પણ માંગ છે કે વહેલી તકે અહીં આગળ હજી એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમો આવે તો તેમના જે લોકો 7 જણા જે લાપતા છે જે મળી શકે.